સુવા માટે જાય ને એટલે એની માને કહે છે કે માં, હે માં, બોલ ને બેટા, તમે પાણીનો ગ્લાસ પીધો એનો મને વાંધો નથી, પણ આજ જે પથારીની માલપા મને પાણીનો ગ્લાસ નાખ્યો, નાખી પથારી ભીની કરી દીધી, એનું કારણ હું? બસ બેટા, હું તને આજ કહેવા માંગુ છું, જો એક પથારીની માલપા પાણીનો ગ્લાસ ઢોળાણો હોય, કદાચ તું જો એમાં સહન ન કરી શકતો હોય, એમાં સૂઈ ન શકતો હોય, પણ જેથી તારો જન્મ થયો હશે ને બેટા, તેથી તે અડધી અડધી કલાકે પાણી મગાવ્યું હશે, અડધી અડધી કલાકે તને ભૂખ લાગી હશે, અડધી અડધી કલાકે તને મેં ખાવા આપ્યું હશે, અને કદાચ પથારીની માલપા કદાચ મળમૂત્ર કરી ગયો હશ, તો કદાચ તને મેં કોરી પથારીની માલપા સુવડાવ્યો હશે, ને ભીની પથારીની માલપા હું પોતે માં બની અને ભીની પથારીની માલપા હોતી હશ, તેથી દીકરાની આંખમાં એટલા આહુડાની ધાર આવી, અને માને એમ ખબર પડી ગઈ, ને માને એટલું સમજાઈ ગયું, પોતાના દીકરાને એટલી સમજણ આવી ગઈ કે આ માં છે ને, માનું ઋણ આ દુનિયાની માલપા કોઈ દી કોઈ સૂકવી ન શકે, કદાચ ગમે એટલો પૈસાનો અભિમાન હોય ને, એ દીકરાઓને એટલી જ વિનંતી પોતાની માએ કરી, બેટા પૈસા તારી પાસે છે, પૈસા તું તારી પાસે રાખ, પણ આ જે મારું ઋણ છે ને, એ આ દુનિયાની માલપા તું કોઈ દી સૂકવી નહીં, જેથી તારો જન્મ થયો છે ને, તેથી સાહેબ કોરી પથારીમાં મેં તને સુવડાવ્યો હતો ને, ભીની પથારીમાં હું હૂતો હતો, તેથી દીકરાને સાહેબ ઓટોમેટિક લાયટ થઈ, અને પોતાની પુત્ર વધુ વહુને, પોતાના છોકરાની વહુને, પોતાની પત્નીને એટલું કીધું તું કે કદાચ જો તારે હવે મારી ભેગું રહેવું હોય તો રહેજે, અને કદાચ જો તારા બાપના ઘરે જવું હોય ને તો હું તને મૂકી જાય, પણ હવે હું મારી માથી અલગ નહીં પડું, કારણ કે મારી માએ મારી માટે કેટલી સાહેબ વેદના વેઠી છે, મારી માટે એને કેટલી પીડા વેઠી છે, એ તો આજ મને ખબર પડી. એવી માવડીઓ જેથી કાયમ માટે ગામત્રે જતી રહે ને, તેથી પોતાના દીકરાઓને યાદ બહુ આવે, કારણ કે આજ બા એટલા ભાગશાળી હશે, એ બાની પાછળ તમે એક આત્માની પાછળ અનેક આત્માને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે એક જીવની પાછળ તમે અનેક જીવ રાજી કરો. આજે કદાચ તમે અહીંયા લક્ષ્મીનો જે કાંઈ ઘોર કરો છો ને, એ ઘોરની માલપા કદાચ અન્નક્ષેત્ર હાલે, અને 24 કલાક અન્નક્ષેત્ર હાલે, ની અન્નક્ષેત્રની માલપા કદાચ કોઈ એવા ભૂખ્યા લોકો છે, મંદિરની માલપા મામા પીરના દર્શન કરવા માટે આવે, ગૌશાળાના દર્શન કરવા માટે આવે, અને કોઈ ટુકડો જ્યાં હરી ઢુકડો ત્યાં કદાચ કોઈ ભોજન લીધા વિના જાય નહીં, અને ઈ ભોજન જ્યારે લેતા હોય અને એનો સાહેબ જ્યારે નાભી ઠરે ને અંતરના આશીર્વાદ નીકળી જાય ને, એવા તો મારા બાપ આશીર્વાદ આ દુનિયાની માલપા બીજે કોઈ દી કઈ મળે નહીં. અને તમને જે કાંઈ ભગવાને આપ્યું છે, પરમાત્માએ આપ્યું છે, ને તમે અહીંયા આપો છો, એ મેં કીધું એમ કે કદાચ મારીને તમારી પાસે ગમે એટલા પૈસા હશે, બંગલા હશે, ગાડીઓ છે, ફોર વ્હીલો હશે, પણ જ્યાં સુધી મારા ને તમારા ખોળિયાની માલપા જીવ છે ને, ત્યાં સુધી મને તમને હગાવાલા પરિવાર, છોકરા છોકરાની વહુ બધા ત્યાં સુધી જ બોલાવાના છે. એટલું યાદ રાખજો, જેથી મારા ને તમારા ખોળિયાની માલપાથી જેથી પ્રાણ વયા જાહે ને, પછી કદાચ જો તમને 2 કલાકે તમારો પરિવાર હાસવે ને સાહેબ, તો અહીંથી બોલવાનું હું છોડી દઉં. એટલું યાદ રાખજો કે તમને એક નાનકડી વાત કરું, કદાચ 60 વર્ષ 80 વર્ષ પોતાના બાપે પોતાની માએ કદાચ આપણી માટે સાહેબ આખી જિંદગી એને આપણી પાછળ ખપાવી નાખી હોય, અને કદાચ 6 વાગે કે 7 વાગે પોતાનો જીવ એને ગુમાવ્યો હોય, કાયમ માટે ભગવાનના ધામમાં જતા રહ્યા હોય, તો આમાં કયો પરિવાર એવો છે સાહેબ કે એને આખી રાત પોતાના આંગણાની માલપા રાખે? કદાચ એનો પરિવાર એમ કહેતો હોય, કદાચ એનો પરિવાર એમ કે આને હવે અગ્નિ સંસ્કાર આપી દો, અને કદાચ તમે શમશાને જાઓ ને, તો આપણા હિન્દુ ધર્મનો એક નિયમ હોય, દી હાથમાં પછી આ હિન્દુ ધર્મને કોઈ દી અગ્નિ સંસ્કાર આપી ન શકાય, અને એ અગ્નિ સંસ્કાર દેવા માટે આપણે શમશાને જ આવી. એટલે શમશાન વાળા લોકો એમ કે આપણે હિન્દુ છો ને, હા, તો હિન્દુ ધર્મને અમે 6 વાગ્યા પછી અગ્નિ સંસ્કાર આપતા નથી, દી હાથમાં પછી આપણે અગ્નિ સંસ્કાર આપતા નથી. તો આપણી પાસે પૈસાનું અભિમાન હોય, આપણી પાસે રૂપિયાનું અભિમાન હોય, તો આપણે એ શમશાન છોડીને બીજા શમશાને જઈએ, અને આપણે લાગવટ લગાડીને એટલું કહીએ કે ભાઈ કે એક આત્મા છે, એને તમે અગ્નિ સંસ્કાર કરવા દો ને, તો એ તમારી ઓળખાણના હિસાબે તમે એને અગ્નિ સંસ્કાર કરાવો છો. અને એટલું યાદ રાખજો કે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી મારા તમારા ખોળિયાની માલપા જીવ છે, જેટલું તમે ભજન કર્યું છે, જેટલું કીર્તન કર્યું છે, જેટલું કઈ જગ્યાએ દાન પુણ્ય કર્યું છે, એ જ તમારી હારે આવશે. બાકી જીવ ગયા પછી તમારો પરિવાર, તમારો કુટુંબ, તમારા હગાવાલા તમને 2 કલાક હાચવવા તૈયાર નથી. માટે આ દુનિયા આખી સ્વાર્થી છે, એટલું યાદ રાખજો. અને જેટલું ભગવાનનું ભજન તમે કરશો ને, ઈ જ તમારી હારે આવશે. તમારી હારે રૂપિયા, બંગલા, ગાડીઓ કાંઈ આવવાનું નથી. માટે આજે તમે અહીંયા જે કાંઈ લક્ષ્મી આપો છો ને સાહેબ, એ બધી તમારા છોપડાની માલપા લખાય છે. અહીંયા સરસ મજાની એક નાનકડી એવી યાદી આવી છે, એની અહીંથી मैं चली
खुद भी हो गई काजल लगे मुझे गिर गिरो सुरमो सहियो न जाए। अरे जिस नैनन में मेरो पियो बसे उस नैनन में तुझ कौन समा। तो कान रसियो रूपाड़ो रंग रेलियो घेरी जाओ गमतू नहीं। कान रसियो रूपाड़ो रंग रेलियो घेरी जाओ गमतू नहीं। मारी माथे छे यमुनाजीनी हेल रे तेरे जाओ गमतू नहीं। यमी गायो दुया विनाविया तेरे जाओ गमतू नहीं। जो सासू माना खेल रे फिर जाव गमतू नहीं। कान रसियो रूपाड़ो रंग रेलियो फिर जाव गमतू नहीं। हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलाने। हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलाने। रेव तुम्हारी आनगरी माँ रेव तुम्हारी आनगरी जब लगे है दाना पानी। हम पंछी परदेसी मुसाफिर। हाथ माछ माड़ा मारा वालम राम रूपाड़ा। ए हाथ माछ माड़ा मारा वालम राम रूपाड़ा। घणी खम्मा तने गारिया धार वाला। ए घणी खम्मा तने गारिया धार वाला। बंधु ना चला
બોલ રામ ફતેપુર વાળા. વાલા આ તો વાલપનું છે માં, એને પાર તું તાર. વાલા આ તો વાલપનું છે વાણી, એને પાર તું તાર. આ તો વાલપનું છે વાણી, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા થોડો હરખ તું દેખાડ, બળેલા ને ના તું પાડ. થોડો હરખ તું દેખાડ, બળેલા ને ના તું પાડ. મારી આંખે ઉજાગરા બાલા મે રામ છે પીરજી મારા અવતારી છે ઓલિયો. બાપા બાલા મે રામ છે પીરજી મારા અવતારી છે ઓલિયો. અમે ગારિયા દારમાં જઈને જોયો, અમે ગારિયા દારમાં જઈને જોયો. તો વીણાનો ઢોલિયો ધજા બાવન ગજની ફરકે પપ્પા રામ છે પીરજી મારા અવતારી છે ઓલિયો. એવી 52 ગજની ધારિયા દાળમાં થોડી ધજાયું ફરકે છે.
હન સીતાને વાલા એના રામને વાલી એની રામનગરી હન સીતાને વાલા એના રામ પણ કૃષ્ણને વાલી એની બંસરી કૃષ્ણને વાલી એની બંસરી રાણી રાધા ને વાલા કાન સૈયર હાલો ને મારે કૃષ્ણ જોયા ના ગણા ગોડ હરિવર હાલો ને અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम कौन कहता है भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं कौन कहता है भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम ए दूधे भरी तलावड़ी अन मोतीड़े बांधी पान दूधे भरी तलावड़ी अन मोतीड़े बांधी पाय पण कृष्ण धोवे एमा धोतिया कृष्ण धोवे एमा धोतिया कृष्ण जोया नगना गोड़ हरिवर हालो रे मारा भौ भौ ना पूरा थाशे गोड़ सैयर हालो रे ए वोखो तो दुनिया थी नोखो के वाय थार क्या ना देवने कुछ नो था दुनिया की नोखों के भाई थार क्या न देवनी नोखा मिठुड़ी 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 ए मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया माटी क्या भगवान ये तरणो बखाड़े जा सागर गंभीर निर्मल जा खड़खड़ता गोमती ना नीर ने जो ठाकर नो जा आभे लहराई थार क्या न देवने बात जुनो था ये ओखो तो दुनिया की नोखों के भाई थार क्या न देवने बात 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 भाग्यशाली चारण नो भीमराणा ने देहुर खांगणिया नो डोलरियो दे अवतारी जन्मी जा मोगल आ थार क्या न देवने बात जुनो था
હાલો મળી હરવે હરવે હાલો એ ધીમે ધીમે હાલો મળી હરવે હરવે હાલો તું તો દરિયાની દેવી કેવાણી રે અલખ નિરંજન અલખ નિરંજા તો દરિયાની દેવી કે વાણી રે અલખ નિરંજન અલખ નિરંજન આ મારી પડતાલ भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर भारत का बच्चा बच्चा વધાવો એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કારણ કે એ સાંભળે છે જે કાર્ય માટે હું તમે ભેગા થયા છીએ ત્યાં રામથી કોઈ મોટું નામ નથી 5 નો જ અવાજ આવ્યો વધારે ન આવ્યો જે કાર્ય માટે હું તમે ભેગા થયા છીએ મેં કીધું એમ રામથી મોટું કોઈ નામ નથી એટલે બધાયને ભાવથી રામચંદ્ર ભગવાનને યાદ કરવાના છે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा અને મામાદેવની પણ એક ફરમાઈ છે એટલે મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજ કરાવે મામા મોજ કરાવે ગો એ મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજ કરાવે મામા મોજ કરાવે ગો એ સિગરેટ ના લેરી મામા સિગરેટ ના લેરી જો મોજીલા મામા મારા મોજીલા મામા ગો જય જય મામા પીર એ પગમાં મોજડિયું મામા માથે પાકડ્યું જો પગમાં મોજડિયું મામા માથે પાકડ્યું જો મને લાગી તારી ધૂન મારા મામા રે મામા મને લાગી તારી ધૂન મારા મામા રે મામા
રે મામા મોજ કરાવજો. લીલા પીળા તારા નેજા ભર ગયે, લીલા પીળા તારા નેજા ભર ગયે. યુડાને જે પાટે પધારો મારા રણુજાના ધણી રામ રે. યુડાને જે પાટે પધારો મારા રણુજાના ધણી રામ રે. ઓહો પાર બીજના પાટ મંડાવો રામા, પાર બીજના પાટ મંડાવો. બાર બીજના પાટ મંડાવો રામા, બાર બીજના પાટ મંડાવો. એ જુજુમાં દર્શન દીધા રે મારા રણુજાના ધણી રામ રે. એ જુજુમાં દર્શન દીધા રે મારા રણુજાના ધણી રામ રે. હવે આપણે આ છેલ્લો રાઉન્ડ જ્યારે રામદેવીર બાપાને યાદ કરવા છે. હવે 5 થી 10 મિનિટનો રાઉન્ડ છે. જેમની પાસે છૂટા પૈસા હોય એ બધાય આ છેલ્લા રાઉન્ડની માલપા ઘોર કરી નાખજો એવી નમ્ર વિનંતી. અને કદાચ તમારા આંગણાની માલપા કોઈ શુભ અશુભ પ્રસંગ હોય તો શ્રી આરાધામ ધૂન મંડળનો જરૂર સંપર્ક કરજો. એક પણ રૂપિયો લીધા વિના તમારા આંગણાની માલપા હસતા મુખડે આવશે ને હસતા મુખડે જાહે. કારણ કે એક આત્માની પાછળ અનેક આત્માને રાજી કરવાનો અમારું ધૂન મંડળ પ્રયાસ કરે છે. તો એકવાર જરૂર તમારા આંગણાની માલપા કોઈ પણ શુભ પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય તો શ્રી આરાધામ ધૂન મંડળનો જરૂર સંપર્ક કરજો. આ છેલ્લો રાઉન્ડ હવે આપણે રામદેવપીર બાપાને યાદ કરવા છે, પછી શ્રદ્ધાંજલિ તરફ જવું છે. તો જેની પાસે છૂટા પૈસા હોય આ છેલ્લા રાઉન્ડમાં બધાય ઘોર કરી નાખે એવી નમ્ર વિનંતી. તો બધાય ભાવથી પ્રેમથી એવો જય જય રામદેવપીર બાપાનો જય જયકાર કરી અને મોહિતભાઈ જીવાણીને વિનંતી કરું કે કદાચ આ રણુજાની માલપા કળયુગની માલપા રામદેવપીર બાપા એક એવા પીર છે સાહેબ, જાગતું જેને પીરાણું કહી શકાય. કદાચ તમે સવારે માનતા રાખો ને બપોરે તમારી માનતા પૂરી કરી દે એવો રામા પીર બાપા જ્યારે આ શક્તિ વિજયની વાડીમાં જ્યારે બાના મોક્ષાર્થે જ્યારે આપણે એમને યાદ કરીએ, ઠેઠ આપણે ત્યાં રણુજાથી લીલુડા ઘોડલા લઈ અહીંયા સાક્ષાત અમારા કડતાલવાળા ભાઈઓ જે ઘોડલા ખેલવે જ્યારે રામદેવપીર બાપાના અહીંથી ભજન રજૂ થતા હોય ત્યારે એ પણ એક જોવાનો જીવનનો લાવો કહેવાય. તો બધા ભાવથી પ્રેમથી એવો રામદેવપીર બાપાનો જય જયકાર કરી અને મોહિતભાઈ જીવાણીને વિનંતી કરી આપણે રામદેવપીર બાપાના ગુણગાન ગાય. પ્રેમ સે બોલીએ રામદેવપીર બાપાની. જેટલા જે બોલ્યા એને ભગવાન 100 વર્ષ ના કરે, ન બોલ્યા એને 150 વર્ષ ના કરે. કારણ કે જો તમને જય બોલવામાં પાપ લાગતું હોય મારા વાલા તો આ દુનિયાની માલપા જીવનની માલપા બીજું તો તમને શું પાપ ન લાગતું હોય એટલું યાદ રાખજો. અને આ તો ગોયાણી પરિવારનું આંગણું છે ને તમારા આંગણાની માલપા જો જય બોલતા પાપ લાગે, કદાચ જય બોલતા પાપ લાગવો જ ન જોઈએ. જ્યાં સુધી મારો અવાજ આવે ને જે જય નહીં બોલે ને બાજુવાળાના હામ છે. પ્રેમ સે બોલીએ મામા પીરની, રામદેવ પીરની. તો આવો જય જયકાર પહેલેથી કરતા હો હંમેશા છે ને. સત્ય હોય કડવું હોય. કદાચ મને તમને રોગ થાય ને દવા આપણે પીવી નહીં કડવી જ હોય. કડવી દવા પીવીએ તો જ રોગ સારો થાય, બાકી મીઠી દવા પીવો તો મને તમને રોગ સારો ન થાય. માટે આવું ભગવાનનું ભજન થતું હોય ને તો જેટલા ભગવાનના નામ લેવાય ને એટલા લઈ લેવાય. તો મોહિતભાઈ જીવાણીની વિનંતી કરું અહીંથી એવા રામદેવપીર બાબાને યાદ કરે. ये रामदेव परनावे पीरजी परनावे बालावड़ो परनावे तुम परनो बाकी हर वे लुगाई आवे तो पीरजी रुपिया रे
પરણાવે હલાવણું પરણાવે પરણો આપી હરે મારું સાંભળું રણું જાનારા મારું સાંભળું રણું જાનારા હુકમ કરો તો વીર જાત્રા યુઠાય મારો હેલો એ મારો હેલો એ મારો હેલો સાંભળું રણું જાનારા એ વાણીઓ જાત્રા એ માલ દેખીને જોર વાહે વાહે જાય મારો હેલો એ મારો હેલો એ મારો હેલો સાંભળું રણું જાનારા ઊંચા ઊંચા ડુંગરાની વચમાં સેવા એ મારી નાખો વાણિયાને માલ લઈ ગયા પૂર મારો હેલો એ મારો હેલો એ મારો હેલો સાંભળું રણું જાનારા એક અબળાની વારે રામદેવજી મહારાજ પોતાનો ઘડીલો લઈ અને આવે તો કેવી રીતે આવે વેરા મગીર ઘડી લાખ વેરા માફી લાખ વેરા મગીર ઘડી લાખ વેરા માફી બેની સગુણા ના વીર ઘડી લાખ વેરા માફી બેની સગુણા ના વીર ઘડી લાખ વેરા માફી લાખ વેરા મગીર ઘડી લાખ વેરા માફી આટી હુજીના ભગવાન ઘડી લાખ વેરા માફી લાખ વેરામાં વીર ભરી લાખ વેરામાં ભી ના હાથમાં છે વીર ભરી લાખ વેરામાં ભી લાખ વેરામાં વીર ભરી લાખ વેરામાં ભી બેની સગુણાના વીર ભરી લાખ વેરામાં ભી પરવા ફેરવના સહાર ભરી લાખ વેરામાં ભી લાખ વેરામાં વીર ભરી લાખ વેરામાં ભી મદીના મકરાણા ઘોડા આવતા દીઠમે તું રણું જાનારાય રામા આવતા દીઠમે તું રણું જાનારાય રામા અજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી પલક નિલાય રામા સમરણ વિના મારી પલક નિલાય રામા એ ભાગ 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 ડોલતા કેટ લઈ ગઈ વાણિયા માલ તું લાડા ગઈ મારો હેલો दुनिया की जाने तो रामदेव नो जोर मारू हेलो जामू गाय डोलो वाणियों ने भली राखी दे गाय डोलो वाणियों ने भली
રાખી દે રણું જ શર્માવણીએ પહેરી લીધું ભેખ મારું હેલો સાંભળું ઓ હાવજ કરલે અને રાવણ નો રાજા કરલે કડ પતણીઓ જો ધો કરલે મોફાડી માટે લો કરલે ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ઉભો રે પેટ ભરા ઉભો રે હાવજ કરલે અને રાવણ નો રાજા કરલે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વલ્લરી વિરાજમાન મૂર્ધને તગત જગત ગત વલ્લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ ધરાધર નંદિની નિવાસ બંધુ બંધુ રસ ધુરત નંદતી પ્રમોદમાન માન હૈ વિભાગ દસ ધોરણી નિરુદ્ધ દુર્ગ રાવલી કતિ દિગંબર મનો વિનોદ મય તું વસ્તુ નહીં મહાદેવ અને બેની મરે દેશ જા પણ નાનપણ જેના માવતર મરે એને ચાર દિશાના વાવા એવા ગોમતી બાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે ને હરિના તેડા આવ્યા રે
આવશે રે રામ. દીકરાઓ મારા લાડકડા મારા દીકરાઓ મારા હવે ના જોશો મારી વાટ રે મારે હરિના તેડા આવ્યા રે રામ. મારે હરિના તેડા આવ્યા રે રામ. એવા દીકરી તમારા એવા રસીલા બે એવા હંસા બે જુએ માતાજીની વાટ રે માતાજી ક્યારે આવશે રે રામ. એવા દીકરા તમારા એવા શિલ્પા બે એવા નૈના બે એવા ચંપા બે એવા વસન બે એવા રેખા બે જુએ માતાજીની વાટ રે માતાજી ક્યારે આવશે રે રામ. એ દીકરાઓ મારા દીકરાઓ મારા હવે ના જોશો મારી વાટ રે મારે હરિના તેડા આવ્યા રે રામ. એવા ફૂલડા તમારા એવા રાજુબા એવા હિતેશબા એવા મયુરબા એવા કેવિનબા એવા વૈનિશબા એવા જૈનિશબા એવા અરજીતબા એવા નરજીતબા જુએ માતાજીની વાટ રે માતાજી ક્યારે આવશે રે રામ. એવા ફૂલડા તમારા એવા અસ્મિતા બે એવા શર્મિલા બે એવા શ્રદ્ધા બે એવા માધવી બે એવા દિશા બે જુએ માતાજીની વાટ રે માતાજી ક્યારે આવશે રે રામ. એવા ફૂલડા તમારા ફૂલડાની ભોરા એવા નેહા બે જુએ માતાજીની વાટ રે માતાજી ક્યારે આવશે રે રામ. હે ફૂલડાઓ મારા બાલુડા મારા દીકરાઓ મારા હવે ના જોશો મારી વાત રે મારી હરિના તેડા આવ્યા રે રામ. મારી હરિના તેડા આવ્યા રે રામ. પરિવાર આરતી કરવા આવી જાય. વડા જગમગ જગમગ થાય
અમે લાવ્યા છીએ ભૂલડાના એ પ્રભુ અમે લાવ્યા છીએ ભૂલડાના એ પ્રભુ તમે પેરો આનંદ થાય પ્રભુ તમે પેરો આનંદ થાય દીવડા જગમગ જગમગતા એ પ્રભુ અમે લાયા પ્રસાદના થાળ પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગતા એ દીવડા જગમગ જગમગતા એ દીવડા જગમગ જગમગતા એ ભજમન હોવે સફલ સબ કામ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ ભજમન હોવે સફલ સબ કામ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ રામ ને રામ ચરિત્ર दिखाया राम मनुष्य के रूप में आया रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम श्री राम जय राम श्री राम जय राम मारी काठियावाड़ मां अनको कभी तू भूलो पड़ी जाने भगवान आने मारो मोंघेरू में मां और रे तने स्वर्ग ये तने स्वर्ग भुलावी दो श्यामला